આમ જાડી જે કૃષ્ણને મૂકી હોય ને ક્યાં સુધી કંસ બહુ હેરાન નતો કરતો, ક્યાં સુધી એને બહુ ચિંતા નથી. પણ જ્યારથી ઓલી આકાશવાણી થઈ હતી ને કે તને તારો કાળ ક્યાંક સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો, ત્યારથી પછી એને કંસે દેવકી અને વાસુદેવને બહુ બાપે હેરાન કર્યા. આમ બંને હાથમાં આવડી આવડી બેડીઓ રાખવામાં આવી અને બાઈ બેડીઓ ઘાય 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 એટલે આમાં જાણે આમાં હાડકા દેવ ખાવા લાગ્યા હોય એમ વાસુદેવને આ બંને હાથમાં બેડીઓ લગાવવામાં આવી. અરે માં ઈ આમ તાળું શકે, કાંઈ ન કરી શકે, કઈ દૂર જઈ ન શકે, એટલે પગની અંદર મોટી મોટી બેડીઓ કંસે રાખી હતી. એટલું જ નહીં, પોતાની બેન હતી એમ છતાં દેવકીને પણ બેડીઓ રાખી અને જેલમાં રાખો. કૃષ્ણ દોડતો જાય છે પણ માનું આમ આ દ્રશ્ય જોવે છે કે એ નાની એવી કોટડીની અંદર એક ખૂણામાં વસુદેવ બેઠેલા છે, શરીરમાં બેડીઓ લાગેલા, આ ખૂણામાં માં દેવકી બેઠેલા છે અને બંનેની નજર આમ જેલના ઈ સળિયા તરફ છે કે આજે અમે કંઈક સાંભળ્યું છે, મારો લાલ આવવાનો છે, શું થયું છે, યુદ્ધનું શું પરિણામ આવ્યું છે, એ મહાભયંકર કંસને મારો લાલો મારી શક્યો હશે. યુદ્ધના મેદાનનું શું, આને બેને તો ક્યાં ખબર છે, આખું ગામમાં જોતું પણ આ બે મા બાપ ત્યાં કોટડીમાં હતા, એને શું ખબર શું થયું, કેમ યુદ્ધ થયું. પણ બેની નજર આમ દરવાજામાં સ્થિર થઈ છે કે હમણે આવે, કઈ કોઈ આવી અમને સમાચાર દે, કોઈ આવી અને હારી વિજયની વાત કરે. પણ આજે કોઈ નહીં, સ્વયં કૃષ્ણને દાઉ આવ્યા છે દોડતા. પણ ભગવાન આવે પછી તો બાપ શું ના હોય. એ જેલના તાળા તૂટ્યા છે, ભગવાનના મનોરથ માત્રથી બેડીઓ બધી છૂટી છે અને દોડીને કૃષ્ણ ભગવાન માં દેવકી અને વાસુદેવને આમ ભેટી પડી. બંનેના નેત્રો આંસુથી ભરાઈ જાય છે. માં દેવકી